વડોદરા જિલ્લામાં નવવિવાહિતની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। 1.5 મહિના પહેલાં જ લગ્ન થયેલી યુવતીનું તેના પતિએ ગળું દબાવીને હત્યા કરી હોવાનો ખુલાસો થતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી। આ હૃદયદ્રાવક ઘટના ધોળાકુવા ગામમાં બની, જ્યાં તેજલ નામની યુવતીનું તેના પતિ હર્ષદ ગોહિલ દ્વારા ગળું દબાવીને મોત નિપજાવ્યાનો આરોપ છે। બનાવના દિવસે આરોપીએ પોતાના સાળા જયદીપને ફોન કરીને અમારી લાશો લઈ જજો કહી ચોંકાવનારું નિવેદન આપ્યું હતું અને ત્યારબાદ ફોન કાપી નાખ્યો હતો। પરિવારજનોને શંકા જતાં તેઓએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેજલબેનને વાસદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત્યુ જાહેર કરી છે। પરિવારજનોએ અગાઉથી જ દામાદ પર શંકા વ્યક્ત કરી તેમના જણાવ્યા મુજબ આરોપી હર્ષદ ગોહિલ પત્ની પર ખોટા વહેમ રાખીને તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો। એસએસજી હોસ્પિટલ ખાતે કરાયેલ પેનલ પોસ્ટમોર્ટમમાં ગળું દબાવીને હત્યા થયાનો ખુલાસો થયો છે। ત્યારબાદ નંદેશ્રી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો। હાલ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરી રહી છે।